I want loneliness. But there is no loneliness for me. Loneliness means me, and me only. Nobody else can enter in my world. I will be more happy alone in my own world. But unfortunately, when I enter alone in my lonely world, thoughts are attacking on me. એકાંતવાસ જેવી શ્રેષ્ઠ બાબત કશું છે નહીં. મને એકાંતમાં જીવવું છે. મારું એકાંત અને હું, જ્યાં માત્ર હું અને હું જ હોવું, બીજું કોઈ નહીં. બસ હું મને અનુભવું, મને જોવું, મને સાંભળું, મને તપાસું, મને ચકાસું અને મને મારી જાત માટે યોગ્ય રસ્તો બતાવું. આ છે મને એકલા પડી જવા માટેનું કારણ. કારણ કે સમાજ મને એકલો નહીં પડવા દે. ભીડ જે છે ને એ ભયાનક છે. એનાથી સહન નથી થતું. હું એકલું પડી જઉં. એને શંકા રહે છે કે આ એકલું પડીને કેમ કદાચ સુખી તો નહીં થઈ જતો હોય, કદાચ વિકસી તો નહીં જતો હોય. માટે ભીડ મને એકલો નથી પડવા દેતો, પણ હું એકલો પડું જ છું. શોધી કાઢું છું. મારી એકાંતની ગુફામાં ઘૂસી જાઉં છું. પણ એ એકાંત નો પ્રયત્ન છે, એકાંત નથી. એકાંતનો મતલબ એ છે જ્યાં મારા સિવાય કોઈને પ્રવેશ ન હોય. પણ ત્યાં પણ હું એકલો હોઉં છું તો પણ મારા સિવાય લોકોના વિચારોનું ટોળું, ભીડ ત્યાં ઘૂસી જાય છે. વિચારોમાં લોકો ખસતા નથી. વિચારોમાંથી પ્રસંગો ખસતા નથી. વિચારોમાંથી યાદ ખસતી નથી. તો આને એકાંત કેવી રીતે કહેવાય? એકાંત છે જ નહીં જો વિચારોમાં પણ ભીડ રહેતી હોય તો.